વડોદરા શહેરમાં આગામી તા 11 મે 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અણખોલ ખાતે નવા નિર્મિત સરદારધામ સંકુલના લોકાર્પણ બાદ એરપોર્ટ રોડ પર ભવ્ય રોડ શો યોજાનાર હોવાથી સમગ્ર રૂટ પર સફાઈ, ડિવાઇડર કલરિંગ, લાઇટિંગ, પ્લાન્ટેશન અને રોડ સુધારણા સહિતની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. મહાનગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા માર્ગ આસપાસ બ્રાન્ડિંગ, ઝાડની ટ્રીમિંગ અને ડ્રેનેજ સહિતની સુવિધાઓ સુધારવામાં આવી રહી છે. કાર્યક્રમમાં આવનાર નાગરિકો માટે અલગ અલગ સ્થળોએ પાર્કિંગ વ્યવસ્થા પણ ગોઠવાઈ રહી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. એરપોર્ટ રોડથી ગોલ્ડન ચોકડી સુધીની કામગીરીમાં વોડા, જિલ્લા પંચાયત અને NHAI સાથે સંકલન કરવામાં આવ્યું છે. સાથે જ વન ડે વન રોડ અભિયાનને શહેરના તમામ ઝોનમાં વિસ્તૃત કરવામાં આવશે.